નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતની વિરુદ્ધ આંખ ઉઠાવનારાઓની આંખ ફોડવામાં આવી રહી છે. ભારતની વિરુદ્ધ ઝેર ઓકનારાઓ પર કેર વર્તાવવામાં આવી રહ્યો છે. આતંકના આંકાઓ અત્યારે અજાણ્યા લોકોના ડરથી ધ્રુજી રહ્યા છે. આ મિસ્ટ્રી મેન, એની મિસ્ટ્રી અને થોડીક હિસ્ટ્રીની આજે અમે વાત કરીશું. પાકિસ્તાનની ધરતી પર કોણ કરી રહ્યું છે આતંકવાદીઓનો સફાયો? મોતના સોદાગરોના મોત માટે કોણ જવાબદાર? ડર અને ભયનું સામ્રાજ્ય ફેલાવનારા આતંકવાદીઓને અત્યારે અજાણ્યા લોકોનો ડર છે. કોણ છે આ અજાણ્યા લોકો? 2020થી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં ભારત વિરોધી ઓછામાં ઓછા 20 મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટને ખલાસ કરી દેવામાં આવ્યા છે. આતંકની મેગા ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનમાં જ્યારે પણ કોઈ આતંકવાદીની હત્યા કરાય ત્યારે એની થોડી ઘણી ચર્ચા થતી રહેતી હતી. જો કે મોટાભાગે ન તો પાકિસ્તાન આ મામલે ભારે હંગામો મચાવતું હતું, ન તો ઇન્ડિયા એની ક્રેડિટ લેતું હતું. અત્યારે ચર્ચા કરવાનું કારણ બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનનો એક રિપોર્ટ છે. BBC અને ધ ગાર્ડિયન ભારતની વિરુદ્ધ લખવા માટે જાણીતા છે. અત્યારે વાત ધ ગાર્ડિયનના એક આર્ટિકલની કરવી છે, કેમ કે એની દુનિયાભરમાં અત્યારે ચર્ચા થઈ રહી છે. તમારા કાન સુધી પણ કદાચ એ વાત પહોંચી હશે અને દિલને થોડી ટાઢક પણ મળી હશે. આ આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં હત્યાઓ માટે આદેશ આપ્યો છે. કોની હત્યાઓ માટે આદેશ અપાયો? મોતના સોદાગરોના મર્ડરની વાત છે. ખૂબ લાંબા લચક આ રિપોર્ટમાં સોર્સિસને ટાંકવામાં આવ્યા છે. આ સોર્સિસ કોણ છે અને કેટલા વિશ્વસનીય છે એ સવાલ છે. જો કે આ રિપોર્ટમાં આતંકવાદીઓની હત્યાઓ કોણે કેવી રીતે કરાવી છે એની વાત છે. કોની પાસેથી ભારતને ઇન્સ્પિરેશન મળી એની પણ વિગતો છે. સુસાઇડ સ્ક્વોડ રચીને પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યા કરવાના દાવાને ભારતે મજબૂતાઈથી ફગાવી દીધો છે. જો કે કયો દેશ પોતાના જાસૂસોના કારનામાની વાત સ્વીકારે? આ તો જરા હકીકત જરૂરી લાગી એટલે તમને કહી. પણ તમે PM મોદીને જરા સાંભળો. मैं जब 26 फरवरी 2019 में चुरू आया था तो उसी समय देश ने बालाकोट में एयर स्ट्राइक की थी. हमने आतंकियों को सबक सिखाया था. मेरा वचन है भारत मां को, तेरा शीश नहीं झुकने दूंगा. ये मोदी है, ये नया भारत है. ये नया भारत घर में घुसकर मारता है. PM મોદીએ સ્પષ્ટ કહ્યું કે ये नया भारत है, घर में घुस कर मारता है. PM મોદી જ નહીં, તેમના મંત્રીઓ પણ આવી જ ભાષા બોલે છે. ઘરમાં ઘૂસીને એટલે કે બીજા દેશોમાં આતંકવાદીઓની હત્યા કરવાનો ભારત પર આરોપ કંઈ નવી વાત નથી. આ પહેલાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી હોવાનો આરોપ મૂક્યો હતો. અમેરિકાએ પણ ભારત પર એવો જ આરોપ મૂક્યો હતો. ઇન્ડિયન એજન્ટ્સે ખાલિસ્તાની ગુરપતવંશી પન્નુની હત્યાકાઓનું કાવતરું રચ્યું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે ભારતે આરોપોને ફગાવી દીધા હતા. સાથે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે અમને પુરાવા આપો. અમેરિકા અને કેનેડાએ તો ભારતને ભીંસમાં લેવાની કોશિશ પણ કરી હતી. જો કે ભારતે પણ જોરદાર લડત આપી. સ્વાભાવિક રીતે સવાલ એ છે કે અમેરિકા અને કેનેડાની જેમ પાકિસ્તાન શા માટે ભારતને સવાલ ઉઠાવતું નથી? એનું એક સિમ્પલ કારણ છે. પાકિસ્તાનની ધરતી પર 20 આતંકવાદીઓનો સફાયો બોલાયો છે. એ તમામ
ભારતમાં આતંકવાદી હુમલા અને કાવતરામાં સંડોવાયેલા હતા. એના પુરાવા ભારતે ડોઝિયરમાં પાકિસ્તાનને આપ્યા હતા. પાકિસ્તાન એમ જ કહેતું રહ્યું છે કે આ આતંકવાદીઓ અમારે ત્યાં છે જ નહીં. હવે પાકિસ્તાનની ધરતી પર આતંકવાદીઓ જો ન હોય તો તેમની હત્યાનો મામલો કેવી રીતે જોરશોરથી ઉઠાવી શકે? એટલે ઇરાદાપૂર્વક હકીકતો છુપાવવા પાકિસ્તાન મજબૂર હોય એમ જણાય છે. હવે જે આતંકવાદીઓની હત્યા થઈ એ કોણ છે એના પર એક નજર કરીએ. એ પછી અમે તમને જણાવીશું કે આ રિપોર્ટ કોણે લખ્યો અને એનો આધાર શું છે. આતંકવાદી સંગઠન લશ્કરે જબ્બારના ફાઉન્ડર દાઉદ મલિકની અજાણ્યા લોકોએ ઉત્તર વજીરિસ્તાનમાં હત્યા કરી. દાઉદ ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર મૌલાના મસૂદ અઝહરનો ખાસ હતો. ભારત મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનના સિયાલકોટમાં એક અજાણી વ્યક્તિએ હત્યા કરી હતી. પઠાણકોટમાં આતંકવાદી હુમલાનું કાવતરું લતીફે જ ઘડ્યું હતું. જ્યાં પણ અમે અજાણી વ્યક્તિ કે અજાણી વ્યક્તિઓ બોલીએ ત્યારે તમે એના પર વિશેષ ધ્યાન આપજો. પાકિસ્તાનના બજૌરમાં લશ્કરે તૈયબાના આતંકવાદી અકરમ ખાનની પણ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પાકિસ્તાનમાં હિન્દુઓ અને ભારતની વિરુદ્ધ ભાષણો માટે તે કુખ્યાત હતો. લાહોરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના વડા પરમજીતસિંહ પંજવરની બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. પંજવરને તેના ઘરની પાસે જ ખલાસ કરી દેવાયો હતો. હવે અમે 1999માં કાઠમંડુથી દિલ્હીની ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટના 5 હાઇજેકર્સમાંથી સૌથી ખૂંખાર મિસ્ત્રી ઝહુર ઇબ્રાહીમની વાત કરીશું. પાકિસ્તાનના કરાચીમાં તેની હત્યા કરવામાં આવી હતી. તે અનેક વર્ષો સુધી ઝહીદ અખુંદની ખોટી ઓળખથી રહેતો હતો. ધ ગાર્ડિયનને દાવો કર્યો છે કે એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની એક હેન્ડલર પત્રકારના વેશમાં ઝહુરના ઘરે ગઈ હતી. પ્રોપર રીતે ઓળખ કરી અને એ પછી તેને મારી નાખવામાં આવ્યો હતો. એટલે એમ નથી કે આડેધડ કોઈને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર રિયાઝ અહેમદની હત્યામાં પણ રોની સંડોવણી હોવાનો ધ ગાર્ડિયનનો દાવો છે. અખબારે એમ પણ લખ્યું છે કે આ કેસમાં હત્યારા મોહમ્મદ અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી છે, જે ઇસ્લામિક સ્ટેટ માટે લડવા ઈચ્છતો હતો. એક ટાર્ગેટેડ અટેકમાં કરાચીમાં સૈયદ ખાલિદ રઝાને પણ ખતમ કરી દેવાયો. તે અલબદ્ર મુજાહિદીન ગ્રુપનો કમાન્ડર હતો. આ આતંકવાદી સંગઠન કાશ્મીરમાં સક્રિય હતું. હિઝબુલ મુજાહિદીનથી અલગ થઈને આ ગ્રુપ બન્યું હતું. જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર હંઝલા અદનાનીની ગયા વર્ષે ડિસેમ્બરમાં કરાચીમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. એ ઉપરાંત ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં બશીર અહેમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમ સામેલ હતો. રાવલપિંડીમાં અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. એ ઉપરાંત લશ્કરે તૈયબાના બીજા એક આતંકવાદી કૈસર ફારૂકની કરાચીમાં રહસ્યમય સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી. તેને ગોળી કોણે મારી હતી અને એનો આદેશ કોણે આપ્યો હતો એ જાણવા છતાં પાકિસ્તાન ચૂપ રહેવા મજબૂર છે. પાકિસ્તાનમાં આતંકવાદીની હત્યાના અવારનવાર સમાચાર આવતા રહે છે. ધ ગાર્ડિયને માત્ર 20 આતંકવાદીઓના નામ ગણાવ્યા છે, જેમાંથી કેટલાક આતંકવાદીઓના મર્ડરની ફાઇલ અમે તમારી સમક્ષ ખોલી. ધ ગાર્ડિયનનો રિપોર્ટ શેના પર આધારિત છે, કેટલો વિશ્વસનીય છે અને કેવા આરોપો છે એ તમામ વાત જાણવી જરૂરી છે. જો કે અત્યારે સમય છે એક બ્રેકનો.